સુરત મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે. પાલિકા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા ડ્રેનેજ લાઇન નાખવા રૂપિયા લેવામાં આવ્યા હતા. વરાછા એ ઝોનની સોસાયટીમાં મનપા તરફથી ડ્રેનેજનું કામ ચાલે છે. વિપક્ષ દ્વારા આ બાબતે રજૂઆત કરાતા કોન્ટ્રાક્ટર દ્વારા રૂપિયા પરત કરવામાં આવ્યા હતા. સુરત મહાનગરપાલિકા કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે. પાલિકા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા ડ્રેનેજ લાઇન નાખવા રૂપિયા લેવામાં આવ્યા હતા. વરાછા એ ઝોનની સોસાયટીમાં મનપા તરફથી ડ્રેનેજનું કામ ચાલે છે. વિપક્ષ દ્વારા આ બાબતે રજૂઆત કરાતા કોન્ટ્રાક્ટર દ્વારા રૂપિયા પરત કાર્ય ડ્રેનેજ લાઇન નાખનાર કોન્ટ્રાક્ટરે સોસાયટીના લોકો પાસે લાઇન નાખવા માટે ઘર દીઠ 2500 થી 3500 રૂપિયા લીધા હતા. ડ્રેનેજ કમિટીના ચેરમેન કેયુર ચપટાવાળાએ કોન્ટ્રાક્ટરને શોકેઝ નોટિસ ફટકારીને ખુલાસો કરવા જણાવ્યું હતું, જેનો જવાબ કોન્ટ્રાક્ટરે વરાછા એ ઝોનના કાર્યપાલક ઇજનેર કરણ ભાવસારને આપવાનો રહેશે. તપાસ બાદ જો કોન્ટ્રાક્ટરની ભૂલ જણાશે તો કોન્ટ્રાક્ટર અધિકારી સામે કાર્યવાહી થશે. મુદ્દાની વિરોધ પક્ષ ખોટી રીતે રાજકીય સ્વરૂપ આપવાનો પ્રયાસ કરે છે. ડ્રેનેજ લાઇનના કામ દરમિયાન વધારાના કામના એવેજ પેટેના રૂપિયા માંગ્યા હોવાની માહિતી મળી છે. એક તરફી ન સંભળાતા કોન્ટ્રાક્ટરને શોકેસ નોટિસ આપી છે. 3 દિવસમાં તપાસનો રિપોર્ટ જમા કરાવવા કહ્યું છે.